પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના સાણંદ જીઆરડીસી વિસ્તારમાં ચરલ ગામ નજીક ટ્રક ચાલકની હત્યા કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાણંદ જીઆરડીસી વિસ્તારમાં ગત 29 જુલાઈના રોજ એક્ટિવા ખસેડવા જેવી સામાન્ય બાબત પર થયેલ વિવાદમાં ટ્રક ચાલક મહિપાલ યાદવને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહેશભાઈ વાઘેલાને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. હત્યા પાછળના કારણો સહિતની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે આરોપી મહેશ વાઘેલાને કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગુરુવારે સાંજે પીઆઈ જે.આર. ઝાલા સહિત પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી મહેશ વાઘેલાને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ફસલ ખાન પઠાણ સાથે સહયોગી રબ્બાની મલિક. પ્રાર્થના સંદેશ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.